એડમિશનને લઈને ગુજરાત સરકારે મહત્વના નિર્ણય લીધા છે। અત્યાર સુધીમાં આરટીઆઈ એડમિશન માટે ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.5 લાખની આવક મર્યાદા હતી, જે વધારી 6 લાખ રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે કે 6 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનાર વાલીઓ પોતાના સંતાનોની અરજી કરી શકશે। હાલ આરટીઆઈ એડમિશનની પ્રક્રિયા ચાલી રહી હોય ત્યારે સરકારે આવક મર્યાદા વધારવાના નિર્ણયથી ઓનલાઈન અરજી કરવાની મુદત પણ તેમાં વધારો કરવામાં આવ્યો છે। વાલીઓ હવે 15 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકશે। મહત્વનું છે, આજીમાં એડમિશન માટે ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.5 લાખની આવક મર્યાદા હતી, જેના કારણે તેનાથી વધુ આવક ધરાવતા વાલીઓ આ યોજનાનો લાભ નહોતા લઈ શકતા, પરંતુ હવે 6 લાખની આવક મર્યાદા કરી દેવાતા અનેક બાળકોને આ યોજનાનો લાભ મળી શકશે। વધુમાં વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે, જેઓ જ્યાં ખાલી જગ્યા પડી ન રહે એ હેતુસર મધ્યમ વર્ગ અને ગરીબ વિદ્યાર્થીઓ માટેની આ યોજના ખૂબ સફળ છે। માટે આપ સૌને આજનો પરિપત્ર પણ આપ્યો છે, દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને પણ સૂચનાએ પણ અપાઈ ગઈ છે ને લેખિત પરિપત્ર એમને પહોંચી ગયો છે। ત્યારે સૌ વાલીઓને આ ખુશીના સમાચાર છે કે 6 લાખ સુધીની આવક મર્યાદા સાથે તમે ફરી વખત ફોર્મ ભરી શકશો। ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ